અને હવે વાત કરીએ એક અજીબો ગરીબ ઘટનાની। તમારા ઘરે વીજળીનું સાદું મીટર હોય અને તમને બિલ આવે સ્માર્ટ મીટરનું। શું આવું ક્યારે થયું છે? સુરતના કિમના એક વ્યક્તિ આવી જ ગડબથલમાં ફસાયા છે। સુરતના કિમમાં સ્માર્ટ મીટર મુદ્દે ડીજીવીસીએલ ફરી વિવાદમાં આવ્યું છે। અહીં સાદું મીટર હોવા છતાં ગ્રાહકને સ્માર્ટ મીટરનું બિલ પકડાવી દેવાયું। એક જ ગ્રાહકને એક સાથે બે અલગ અલગ બિલ મળ્યા છે। સાદા મીટરનું બિલ ₹988 અને સ્માર્ટ મીટરનું બિલ છે ₹4351। अलग अलग बिल મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા। ડીજીવીસીએલે ટેકનિકલ ખામી હોવાનું કારણ આપ્યું છે। સ્માર્ટ મીટર વગર સ્માર્ટ મીટરનું બિલ આવતા સવાલો થઈ રહ્યા છે। ગ્રાહકને સ્માર્ટ મીટર લગાવવા સૂચન કરવામાં આવ્યું છે। મારા સ્માર્ટ મીટરનું બિલ આવેલું છે પણ મારા સ્માર્ટ મીટર લાગ્યું નથી। એનું બિલ આવેલું છે ₹4351। હવે એ બિલ આવ્યું ક્યાંથી? મારા મેન્યુઅલ જે રેગ્યુલર બિલ છે મીટર છે તે જ આવેલું છે પણ એનું હો બિલ આવ્યું ₹988। હવે મારે કયું ભરવું? એમાં બેમાંથી એકમાંથી બરાબર છે। ત્યાર પછી મેં રજૂઆત કરવા ગયો તો મને એવું કીધું કે સિસ્ટમમાં થોડીક ભૂલ થઈ ગયેલી છે। એમ કે તમારા બીજા બદલવા જતા હતા એની જગ્યાએ તમારું બદલાઈ ગયેલું છે। હવે સિસ્ટમના લીધે અમારે શું કરવાનું હવે એમાં બરાબર છે। ત્યાર પછી મને એક મેન્યુઅલી જે આ રેગ્યુલર બિલ ભરું છું તેનું મને બિલ આપ્યું 4 મહિનાનું ₹988 બરાબર છે। ત્યાર પછી હું ઓનલાઈન ભરવા જાઉં છું તો મને ₹4351 પેલું સ્માર્ટ મીટરનું જ બતાવે છે। હવે જેની દુકાનમાં સ્માર્ટ મીટર લાગ્યું જ નથી તેને સ્માર્ટ મીટરનું બિલ કેવી રીતે આવ્યું તે મોટો સવાલ છે। ગ્રાહક મૂંઝાયા છે કે હવે તેને શું કરવું, કારણ કે તે સાદું બિલ ₹988 ભરવા જાય છે ત્યારે તેને બિલની રકમ ઓનલાઈન ₹4351 દેખાય છે। ત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે કે મોંઘવારીના સમયમાં સ્માર્ટ મીટરના માધ્યમથી રૂપિયા વધુ તો નથી લેવાતા ને? તો લગાતાર જ્યારથી લોકોના ઘરમાં સ્માર્ટ મીટર નાખવામાં આવે છે ત્યારથી જ ઘણી જગ્યાઓ પર લોકો દ્વારા વિરોધ પણ વ્યક્ત કરવામાં આવે છે। લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર નાખ્યા બાદ બિલ વધુ આવે છે। ત્યારે હવે સુરતમાંથી જે કિસ્સો સામે આવ્યો છે તે આ બાબતને ખરેખર સાચી છે કે નહીં તેના પર સવાલ ચોક્કસથી ઊભા થઈ રહ્યા છે, કારણ કે એક વ્યક્તિના ઘરમાં છે સાદું મીટર પરંતુ તેને બિલ જે છે તે બે આવ્યા છે। એક તો સાદું મીટરના બિલ અને ત્યારબાદ સ્માર્ટ મીટરનું બિલ। હવે બંનેમાં ખૂબ જ મોટો તફાવત પણ છે, જેમાં સાદા મીટર થકી જે બિલ આવ્યું છે તે ₹988 છે, જ્યારે કે સ્માર્ટ મીટરનું તે જ બિલ જે છે તે ₹4351 છે। અને જ્યારે ગ્રાહક ઓનલાઈન બિલ ભરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને 4000 વાળું બિલ શો કરે છે। તો આ અંગે વધુ વાત કરવા માટે જીબીના જ એક અધિકારી શૈલેષભાઈ પ્રજાપતિ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે। શૈલેષભાઈ, આવું કઈ રીતે બને? એક જ વ્યક્તિ અને બે અલગ અલગ બિલ, એમાં પણ એક સાદું અને એક સ્માર્ટ મીટરનું? શૈલેષભાઈએ ફોન કાપી નાખ્યો છે કે પછી કપાઈ ગયો છે તે તો શૈલેષભાઈ જ જાણે, પરંતુ આ સવાલ જે છે તે ગુથ્થી બની ગયો છે, કારણ કે એક વ્યક્તિ જે છે તેના ઘરમાં બે બિલ આવ્યા છે। 2 મહિનામાં એક બિલ આવવું જોઈએ એની જગ્યાએ તેને 1 મહિનાની અંદર બે બિલ આવી ગયા છે। એમાં એક છે સ્માર્ટ મીટરનું બિલ અને એક છે સાદું બિલ। હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ બિલ ભરવું કે નહીં।